તો નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ. આજના સમયમાં મોબાઈલ ફોન માણસની જરૂરિયાતમાંથી જીવનનો એક ભાગ બની ગયો છે. સવારની આંખ ખુલવાથી લઈને રાત્રે ઊંઘ આવે ત્યાં સુધી મોબાઈલ જ આપણા હાથમાં જ હોય છે. ટેકનોલોજીએ જીવન સરળ બનાવ્યું છે, પરંતુ તેની સાથે સાથે એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે. શું આપણે સુવિધાઓ મેળવતા મેળવતા આપણા સંસ્કાર ગુમાવી રહ્યા છીએ? એક સમય હતો જ્યારે બાળકો દાદા દાદી પાસે વાર્તાઓ સાંભળતા, માતા પિતાની સેવા કરતા, વડીલોને માન આપતા અને પરિવાર સાથે સમય પસાર કરતા હતા. આજે એ જ બાળકો કલાકો સુધી મોબાઈલની સ્ક્રીન સામે બેસી રહે છે. ઘરમાં 4 માણસ બેઠા હોય તો પણ વાતચીત કરતાં કરતાં વધુ મોબાઈલમાં વ્યસ્ત હોય છે. આ વાર્તા છે એવા જ એક પરિવારની, જ્યાં મોબાઈલ ધીમે ધીમે પરિવારના સંબંધો, પ્રેમ અને સંસ્કારો ખાઈ રહ્યો હતો. પરંતુ પછી એવી ઘટના બની કે આખા પરિવારનું જીવન બદલાઈ ગયું. સૌરાષ્ટ્રના એક નાનકડા ગામમાં હરજીભાઈ અને તેમની પત્ની જશોદાબેન રહેતા હતા. હરજીભાઈ ખૂબ જ મહેનતુ અને સંસ્કારી માણસ હતા. ગામમાં દરેક વ્યક્તિ તેમનું માન રાખતી. તેમને 2 સંતાનો હતા, મોટો પુત્ર મહેશ અને નાની પુત્રી હેતલ. હરજીભાઈ હંમેશા કહેતા, બેટા ભણજો, આગળ વધજો, દુનિયા જુઓ, પણ ક્યારેય પોતાના સંસ્કાર ભૂલતા નહીં. બાળપણમાં મહેશ અને હેતલ ખૂબ જ સંસ્કારી હતા. સવારમાં ઉઠીને માતા પિતાને પગે લાગતા અને શાળાએ જતા પહેલાં ભગવાનને પ્રણામ કરતા અને સાંજે દાદીને વાર્તા કહેવા માટે ઘેરી લેતા. જશોદાબેન ઘણીવાર ભગવાનનો આભાર માનતા, હે પ્રભુ, આવા સંતાનો દરેકને આપજે. પરંતુ સમય બદલાઈ રહ્યો હતો. ગામમાં એક ઇન્ટરનેટ આવ્યું, પછી સ્માર્ટફોન આવ્યા અને ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. એક દિવસ મહેશે પિતાને કહ્યું, બાપુજી, મારા બધા મિત્રો પાસે મોબાઈલ છે, મને પણ જોઈએ. હરજીભાઈએ ઘણું વિચાર્યું. પછી પુત્રના અભ્યાસ માટે મોબાઈલ ખરીદી આપ્યો. શરૂઆતમાં મહેશ અભ્યાસ માટે જ મોબાઈલ વાપરતો, પરંતુ થોડા મહિના પછી મોબાઈલ અભ્યાસ કરતાં વધુ મનોરંજનનું સાધન બની ગયો. રીલ્સ, ગેમ, વિડીયો અને કલાકો સુધી સોશિયલ મીડિયા. ધીમે ધીમે મહેશનું વર્તન બદલાવા લાગ્યું. પહેલાં જે પુત્ર માતા પિતાની બાજુમાં બેસતો હતો, હવે આખો દિવસ રૂમમાં મોબાઈલ લઈને બેઠો રહેતો. દાદી વાર્તા કહેવા બોલાવે તો જવાબ મળતો, હવે સમય નથી. જશોદાબેન બોલાવે, બેટા જમવા આવ, તો જવાબ આવતો, પછી આવું છું. પણ એ પછી ક્યારેય આવતું નહીં. થોડા સમય પછી હેતલને પણ મોબાઈલ મળી ગયો. હવે બંને ભાઈ બહેન એકબીજા સાથે વાત કરતા ઓછું અને મોબાઈલ સાથે વધુ સમય પસાર કરતા હતા. ઘરમાં 4 માણસ હતા, પણ ઘરમાં શાંતિ નહોતી. માત્ર મોબાઈલના અવાજો જ હતા. એક સાંજે હરજીભાઈએ જોયું કે આખો પરિવાર એક જ રૂમમાં બેઠો છે, પરંતુ કોઈ સાથે વાત કરતું નથી. દરેક વ્યક્તિ પોતાના મોબાઈલમાં જ વ્યસ્ત છે. હરજીભાઈના દિલમાં ચોટ લાગી. તેમણે ધીમેથી કહ્યું, મોબાઈલ ઘરમાં આવ્યા પછી માણસો નજીક બેઠા છે, પણ દિલો દૂર થઈ ગયા છે. આ સાંભળીને કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં. સમય પસાર થતો ગયો અને એક દિવસ એવી ઘટના બની કે આખા પરિવારની આંખો ખુલી ગઈ. હરજીભાઈના ઘરમાં ધીમે ધીમે બધું બદલાઈ રહ્યું હતું. એક સમય હતો જ્યારે સાંજે આખો પરિવાર એકસાથે બેસીને જમતો હતો. દાદી વાર્તાઓ કહેતા અને બાળકો આનંદથી સાંભળતા, પરંતુ હવે દ્રશ્ય અલગ હતું. મહેશ જમતી વખતે પણ મોબાઈલમાં રીલ્સ જોતો. હેતલ સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેતી. જશોદાબેન વારંવાર કહેતા, બેટા ઓછામાં ઓછું જમતી વખતે તો મોબાઈલ મૂકી દો. પણ જવાબ આવતો, માં બસ 2 મિનિટ. એ 2 મિનિટ ક્યારેય પૂરી થતી નહોતી. હરજીભાઈ આ બધું જોઈને દુઃખી થતા. એક દિવસ ગામમાં એક સત્સંગનું આયોજન થયું. હરજીભાઈએ કહ્યું, આજે બધા સાથે સત્સંગમાં જઈએ. જશોદાબેન તૈયાર થઈ ગયા, પરંતુ મહેશ બોલ્યો, મારે નથી આવવું. કેમ બેટા? મારા મિત્રો સાથે ઓનલાઈન ગેમની ટુર્નામેન્ટ છે. હેતલ પણ બોલી, મારે પણ સમય નથી. હરજીભાઈ કંઈ બોલ્યા નહીં, પણ તેમની આંખોમાં નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. થોડા મહિના પછી મહેશનું 12મું ધોરણ આવ્યું. હરજીભાઈને આશા હતી કે તેમનો પુત્ર સારા ગુણ લાવશે, પરંતુ આખું વર્ષ મોબાઈલમાં વેડફાઈ ગયું. પરિણામ જાહેર થયું, મહેશ નાપાસ થયો.
આ સમાચાર સાંભળીને આખું ઘર શાંત થઈ ગયું. મહેશ પહેલીવાર સમજી રહ્યો હતો કે મોબાઈલે તેનો કેટલો કિંમતી સમય બગાડ્યો હતો. હરજીભાઈએ તેને દાટ્યો નહીં, માત્ર એટલું જ કહ્યું, બેટા, નિષ્ફળતા ખરાબ નથી, પરંતુ ભૂલમાંથી શીખવું જરૂરી છે. બીજી તરફ હેતલ પણ ધીમે ધીમે બદલાઈ રહી હતી. તે પહેલાં માતાને રસોડામાં મદદ કરતી, હવે કલાકો સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતી. એક દિવસ જશોદાબેન બીમાર હતા, તેમને તાવ હતો. તેમણે હેતલને પાણી માંગ્યું, પરંતુ હેતલ હેડફોન પહેરીને મોબાઈલમાં વિડીયો જોઈ રહી હતી. તેને કશું સાંભળ્યું નહીં. થોડીવાર પછી હરજીભાઈ આવ્યા. તેમણે જશોદાબેનને બેભાન હાલતમાં જોયા. તેઓ તરત હોસ્પિટલ લઈ ગયા. ડૉક્ટરે કહ્યું, સમયસર ન આવ્યા હોત તો મુશ્કેલી વધી શકતી હતી. આ સાંભળીને હેતલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે આખી રાત રડી. પહેલી વાર તેને સમજાયું કે મોબાઈલમાં ડૂબી જવાથી તે પોતાની માતાની જરૂરિયાત પણ સમજી શકતી નહોતી. દિવસો પસાર થઈ ગયા, પરંતુ હજુ સૌથી મોટો ઝટકો આવવાનો બાકી હતો. એક સાંજે હરજીભાઈ ખેતરથી ઘરે આવી રહ્યા હતા અને રસ્તામાં અકસ્માત થયો. તેમની ઈજા પહોંચી. ગામના લોકો તેમને હોસ્પિટલ લઈ ગયા. ઘરે ફોન કરવામાં આવ્યો, પરંતુ મહેશ અને હેતલ બંને મોબાઈલમાં વ્યસ્ત હતા. ફોન વાગતો રહ્યો, કોઈએ ઉપાડ્યો નહીં. ઘણા સમય પછી ખબર પડી. જ્યારે બંને હોસ્પિટલ પહોંચ્યા ત્યારે હરજીભાઈની આંખોમાં આંસુ હતા. તેમણે દુઃખથી કહ્યું, બેટા, હું ફોન કરતો રહ્યો, પણ તમે બંને પાસે સમય નહોતો. આ શબ્દો સાંભળીને મહેશ અને હેતલનું માથું શરમથી ઝૂકી ગયું. તે રાત્રે બંને ભાઈ બહેન ઊંઘી શક્યા નહીં. તેમણે બાળપણ યાદ આવતું હતું, દાદીની વાર્તાઓ, માતાની મમતા અને પિતાના સંસ્કાર. અને આજે મોબાઈલના કારણે તેઓ પોતાના પરિવારથી જ દૂર થઈ ગયા હતા. મહેશ પહેલી વાર પોતાનો મોબાઈલ બંધ કર્યો. હેતલે પણ મોબાઈલ બાજુ પર મૂકી દીધો. બંનેએ એકબીજાને કહ્યું, આપણે ક્યાંક ખોટા રસ્તે જઈ રહ્યા હતા. બીજે જ દિવસે સવારમાં વર્ષો પછી એક સુંદર દ્રશ્ય જોવા મળ્યું. મહેશ અને હેતલ વહેલા ઉઠ્યા, માતા પિતાના પગે લાગ્યા. જશોદાબેનની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. હરજીભાઈએ આશ્ચર્યથી પૂછ્યું, આજે શું થયું? મહેશ બોલ્યો, બાપુજી, અમે મોબાઈલમાં એટલા ખોઈ ગયા હતા કે તમારા સંસ્કારો ભૂલી ગયા હતા. હેતલ રડતા રડતા બોલી, અમને માફ કરી દો. હરજીભાઈએ બંનેને ગળે લગાવી લીધા. હરજીભાઈના અકસ્માત પછી મહેશ અને હેતલના જીવનમાં એક મોટો બદલાવ આવ્યો. જે મોબાઈલ પહેલાં તેમના જીવનનું કેન્દ્ર હતો, હવે તે માત્ર જરૂરિયાતનું સાધન બની રહ્યો હતો. મહેશે નક્કી કર્યું કે તે દરરોજ માત્ર થોડો સમય જ મોબાઈલ વાપરશે. હેતલે પણ સોશિયલ મીડિયાથી અંતર રાખવાનું શરૂ કર્યું. જશોદાબેન અને હરજીભાઈ આ બદલાવ જોઈને ખૂબ ખુશ હતા. પણ હજુ એક મોટી પરીક્ષા બાકી હતી. એક દિવસ મહેશના મિત્રોએ તેને બોલાવ્યા. યાર, નવી ઓનલાઈન ગેમ આવી છે, આખી રાત રમીએ. થોડા સમય માટે મહેશનું મન ડગમગી ગયું, કારણ કે એ ગેમ તેમની ખૂબ પ્રિય હતી. પરંતુ તરત જ તેને હોસ્પિટલમાં પિતાની આંખોના આંસુ યાદ આવ્યા. તે હસીને બોલ્યો, મિત્રો, ગેમ પછી રમાઈ જશે, પણ જીવનનો સમય પાછો નહીં આવે. મિત્રો તેની મજાક ઉડાવવા લાગ્યા. અરે, તું તો હવે સંત બની ગયો. મહેશે શાંતિથી જવાબ આપ્યો, જો માતા પિતાનો આદર કરવો સંત બનવું હોય તો હું ખુશીથી સંત છું. બીજી તરફ હેતલે પણ એક નવો નિર્ણય લીધો. તે દરરોજ 1 કલાક દાદી સાથે બેસવા લાગી. દાદી તેને જૂના સમયની વાર્તાઓ કહેતા, કેવી રીતે લોકો પાસે મોબાઈલ નહોતા છતાં ઘરમાં સુખ હતું, કેવી રીતે લોકો સાંજે એકબીજા સાથે બેસીને વાતો કરતા, અને કેવી રીતે વડીલોનો આદર થતો. એક દિવસ દાદીએ કહ્યું, બેટા, મોબાઈલ ખરાબ નથી, પણ જ્યારે મોબાઈલ માણસને ચલાવવા લાગે ત્યારે મુશ્કેલી શરૂ થાય છે. આ શબ્દો હેતલના હૃદયમાં ઉતરી ગયા. સમય પસાર થતો ગયો. મહેશ ફરીથી અભ્યાસમાં લાગી ગયો. આ વખતે તેણે દિવસ રાત મહેનત કરી. મોબાઈલના બદલે પુસ્તકો સાથે મિત્રતા કરી અને પરિણામ જાહેર થયું અને આખા ગામમાં ખુશી છવાઈ ગઈ. મહેશ ખૂબ જ સારા ગુણ સાથે પાસ થયો. હરજીભાઈની આંખોમાં ગર્વના આંસુ દેખાતા હતા અને તેને મનમાં વિચાર આવ્યો કે આ છે મારા સંસ્કારોનું સાચું ફળ. એક દિવસ ગામની શાળામાં કાર્યક્રમ યોજાયો. શાળાના આચાર્યે મહેશને વિદ્યાર્થીઓને સંબોધન કરવા બોલાવ્યા. મહેશ સ્ટેજ પર ઊભો રહ્યો. થોડીવાર માટે આખો હોલ શાંત થઈ ગયો.
પછી તેણે કહ્યું, મિત્રો, મોબાઈલ આપણા હાથમાં હોવો જોઈએ, પણ આપણે મોબાઈલના હાથમાં નહીં. આખું હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યું. તેણે પોતાની ભૂલો વિશે ખુલ્લેઆમ વાત કરી. કેવી રીતે મોબાઈલના કારણે તે નાપાસ થયો હતો, અને કેવી રીતે તે પોતાના માતા પિતાથી દૂર થઈ ગયો હતો, અને કેવી રીતે સંસ્કારોએ તેને ફરી સાચા રસ્તે લાવ્યો. ઘણા વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ આવી ગયા. હેતલ પણ હવે ગામની દીકરીઓ માટે પ્રેરણા બની ગઈ હતી. તે બાળકોને ભણાવતી, વડીલોની સેવા કરતી અને સોશિયલ મીડિયાના અતિરેકથી બચવા માટે જાગૃતિ ફેલાવતી હતી. એક દિવસ ગામની એક વૃદ્ધ મહિલા બોલી, દીકરી, તારા જેવા સંતાન દરેક ઘરમાં હોવા જોઈએ. હેતલ હસીને બોલી, આ બધું મારા માતા પિતાના સંસ્કારનું ફળ છે. વર્ષો પસાર થયા. મહેશ એક સારો અધિકારી બન્યો અને હેતલ શિક્ષિકા બની. બંને સફળ થયા, પણ સફળતા મળ્યા પછી પણ તેમણે પોતાના સંસ્કારો ક્યારેય છોડ્યા નહીં. સવારે ઉઠીને માતા પિતાને પગે લાગવું, વડીલોનો આદર કરવો, જરૂરિયાતમંદની મદદ કરવી, આ બધું આજે પણ ચાલી રહ્યું હતું. એક દિવસ આખા ગામની સભા બોલાવવામાં આવી. સરપંચે જાહેરમાં કહ્યું, આજે આપણે હરજીભાઈનું સન્માન કરવા જઈ રહ્યા છીએ, કારણ કે તેમણે માત્ર સંતાનોને ભણાવ્યા નથી, પરંતુ તેમને સંસ્કાર પણ આપ્યા છે. આખું ગામ તાળીઓ પાડી રહ્યું હતું. હરજીભાઈ સ્ટેજ પર આવ્યા. તેમણે માત્ર એક જ વાત કહી, બાળકોને મોબાઈલ આપતા પહેલાં સંસ્કાર આપો, કારણ કે સંસ્કાર હશે તો મોબાઈલ પણ આશીર્વાદ બનશે, અને સંસ્કાર નહીં હોય તો મોબાઈલ અભિશાપ બની જશે. આ શબ્દો સાંભળીને આખું ગામ વિચારમાં પડી ગયું. મિત્રો, મોબાઈલ, ઇન્ટરનેટ અને ટેકનોલોજી આજના યુગની જરૂરિયાત છે, પરંતુ જ્યારે મોબાઈલ પરિવાર, સંબંધો અને સંસ્કારો કરતાં મોટો બની જાય છે, ત્યારે જીવનમાં ખાલીપો આવી જાય છે. માતા પિતાનો પ્રેમ, વડીલોના આશીર્વાદ અને પરિવાર સાથે વિતાવેલો સમય કોઈ પણ મોબાઈલ કે કોઈ પણ એપ કે કોઈ પણ સોશિયલ મીડિયા ક્યારેય આપી શકતું નથી. યાદ રાખજો, મોબાઈલ ચાર્જરથી ચાર્જ થાય છે, પરંતુ માણસ સંસ્કારથી ચાર્જ થાય છે. અને જે ઘરમાં સંસ્કાર જીવંત હોય છે, ત્યાં સંબંધો ક્યારેય મરતા નથી. જો વાર્તા સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો.